Hello everyone, I am live again today. So આજનો મારો ટોપિક છે ઓનલાઈન બિઝનેસ પણ બિઝનેસ જ છે. ફર્ક ખાલી તમારી કરવાની રીતમાં છે. ખાલી એટલો ડિફરન્સ છે ઓનલાઈન અને ઓફલાઈન. દેટ્સ મેક હ્યુજ ડિફરન્સ. અને આજે છે સન્ડે. ટાઈમ ચેક ઇઝ 4:55 PST. Wherever you're watching from, please give me a comment, and if you're watching replay, કોમેન્ટમાં જરૂરથી લખજો ક્યાંથી જોઈ રહ્યા છો. તો આજે એક સિમ્પલ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરું કે જો કોઈક તમારી શોપ હોય તો આપણે તેને બિઝનેસ માનીએ છીએ, રાઈટ? પણ જ્યારે એ જ બિઝનેસ ઓનલાઈન થાય ત્યારે લોકો ડાઉટ્સ કરે છે. આ એક વિચારવા જેવી વાત છે કે ફિઝિકલ બિઝનેસની હકીકત શું હોય છે કે આપણી કોમ્યુનિટીમાં, સમાજમાં ઘણા લોકો શોપ ચલાવે છે, મોટેલ ચલાવે છે, રેસ્ટોરન્ટ ચલાવે છે, કે પછી ગેસ સ્ટેશન ચલાવે છે, કે કોઈક પણ નાનો મોટો બિઝનેસ હોય અને નાની મોટી સર્વિસીસ આપે છે. આ બધા લેજિટ સાચા બિઝનેસ છે, રાઈટ? એક ક્વેશ્ચન: શું ફિઝિકલ બિઝનેસમાં બધું એક દિવસમાં બની જાય છે? ના. જગ્યા લેવી પડે છે, શોપ લેવી પડે છે, કે બિઝનેસ બિલ્ડ કરવાના છો, સ્ટીલ યુ નીડ પ્લેસ. એના મંથલી ભાડા હોય છે, ખર્ચા હોય છે, રેન્ટ હોય છે, સ્ટાફ, માર્કેટિંગ, કસ્ટમર્સ. જે કસ્ટમર્સ હોય છે એમનો ટ્રસ્ટ તમારે બિલ્ડ કરવો પડે છે, રાઈટ? તો ટાઈમ અને સ્ટ્રગલ, મહેનત એ બધું જ કન્ટિન્યુઅસલી લર્ન કરવું જરૂરી બની જાય છે, અને ઇટ ઇઝ નેસેસિટી. તો હવે ઓનલાઈન બિઝનેસ વિશે વિચારીએ તો આજના ટાઈમમાં ઘણા લોકો શું કરે છે? કપડાં ઓનલાઈન લે છે, શોપિંગ ઓનલાઈન કરે છે, ખાવાનું ફૂડ પણ ઓનલાઈન ઓર્ડર કરીએ છીએ, ટિકિટ્સ ઓનલાઈન બુક કરીએ છીએ, બેન્કિંગ એ પણ ઓનલાઈન, બધું જ ડિજિટલી થઈ રહ્યું છે. ઇવન કિડ્સના ક્લાસીસ, કે પછી એક્ઝામ્પલ લઈ લો કે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી છે, એ પણ ઓનલાઈન અપાય છે. તો પછી બિઝનેસ ઓનલાઈન કેમ ન થઈ શકે? ઓનલાઈન એટલે ફેક, આ વિચાર કેમ? મને લાગે છે કે કારણ એક જ છે. લોકોએ બેડ એક્ઝામ્પલ જોઈ લીધા છે ઓલરેડી. પણ એ બેડ એક્ઝામ્પલ્સ હોવાથી આખી ઇન્ડસ્ટ્રી હોય કે પછી આખો એક બિઝનેસ બિલ્ડ થયો હોય લેજિટ, એ તો ખોટો નથી બની જતો, રાઈટ? એન્ડ જ્યારે દેર ઇઝ સો મેની પીપલ ગ્લોબલી કનેક્ટેડ, એક ખરાબ રેસ્ટોરન્ટ હોય એટલે બધા રેસ્ટોરન્ટ ખરાબ નહીં હોતા, રાઈટ? એકવાર બહાર ખાવા જઈએ છીએ, ખરાબ એક્સપિરિયન્સ થાય છે, બેડ ફૂડ હોય છે, આપણે સ્ટોપ થઈએ છીએ બહાર ખાવા જવા માટે? નહીં, રાઈટ? વી ડોન્ટ સ્ટોપ. એ જ રીતે બધા જ ઓનલાઈન બિઝનેસ સરખા નથી હોતા. એક વાત યાદ રાખજો કે કોઈક પણ બિઝનેસમાં જોડાતા કે કનેક્ટ થવા પહેલાં ક્વેશ્ચન્સ પૂછો. તો અમારા બિઝનેસમાં ટ્રેનિંગ છે, સપોર્ટ છે, સિસ્ટમ છે, કોમ્યુનિટી છે, અને લેજિટ રીતે કામ કરીએ છીએ વિથ પેપરવર્ક. આ ક્વેશ્ચન પૂછવા બહુ જ જરૂરી છે. જો આ બધા ક્વેશ્ચન તમે અમને પૂછશો ને, બધા આન્સર છે અમારી પાસે. લેજિટ પેપરવર્ક છે, ગવર્મેન્ટ અપ્રૂવ બિઝનેસ છે. તો કન્વેન્શન કેમ થાય? ફિઝિકલ બિઝનેસીસ હોય છે, કંપનીઓ પોતાના બિઝનેસ ઓનર્સ માટે કન્વેન્શન્સ રાખે છે. વાય? નવી સ્ટ્રેટેજીસ લર્ન કરવા માટે, લીડરશિપ ડેવલપમેન્ટ કરવા માટે, નેટવર્કિંગ કરવા માટે, કે સક્સેસ લોકોને મળવા માટે, કે દે મીટ ઇચ અધર એન્ડ દે લર્ન સ્ટ્રેટેજીસ, કે નવી જે પણ કોઈક માર્કેટિંગ હોય છે એ બધું જ કન્વેન્શન્સમાં શીખવે છે, એક્સપ્લેન કરે છે, કે કંઈક ને કંઈક જાણકારી માટે બધા ભેગા થાય છે. એ જ રીતે ઓનલાઈન બિઝનેસમાં પણ
લોકો ભેગા થાય છે, લર્ન કરે છે અને નવા સ્કિલ્સ પણ ડેવલપ કરે છે અને શીખે છે. આમાં કંઈક એવું કે ફિયર નથી, કે એવું નથી કે કોઈક અચકાવા જેવી વસ્તુ નથી કે વી ડોન્ટ વોન્ટ ડુ ઇટ. આજનો બિઝનેસ બદલાઈ રહ્યો છે. પહેલાં ખાલી આઈ થિંક શોપ ઇટ્સ લાઈક કે કોઈક પણ બિઝનેસ હોય કે નાનું એક્ઝામ્પલ લઈ લો, ગેસ સ્ટેશન હોય કે કોઈક મોટેલ બિઝનેસ હોય, ખાલી એ જગ્યા જ ઇનફ હતી, રાઈટ? દેટ્સ ઇનફ. બટ આજે એ જ બધી જગ્યા ઓનલાઈન વેબસાઇટ પર તમે જોઈ શકો છો. વાય? બિકોઝ ઇટ્સ નેસેસિટી ટુ ડુ ઇટ. સોશિયલ મીડિયા પર આપણે બધું નાખીએ છીએ. સોશિયલ મીડિયા પણ જોઈએ છે, ડિજિટલ માર્કેટિંગ પણ જોઈએ છે. સો વર્લ્ડ ઇઝ ચેન્જિંગ. જે લર્ન કરે છે એ જ આગળ વધે છે. તો એક્ઝામ્પલ લઈ લઉં કે મારો ફિઝિકલ બિઝનેસ, ઇફ આઈ ડોન્ટ ડુ માર્કેટિંગ ઓનલાઈન, મારો બિઝનેસ એટલો ચાલે ખરો? કોઈકનો પણ ગેસ સ્ટેશન હોય, રેસ્ટોરન્ટ હોય, બધું જ ઓનલાઈન મૂકીએ છીએ. વાય? માર્કેટિંગ માટે, રાઈટ? અને એના માટે પણ તમારે પે કરવું પડે છે, રાઈટ? સો યા, સેમ થિંગ. મારી વાત પણ હું ફિઝિકલ બિઝનેસ સાથે જોડાયેલી છું, એટલે મને બંનેનો એક્સપિરિયન્સ છે, ઓનલાઈન બિઝનેસ અને ફિઝિકલ બિઝનેસનો, ઓફલાઈન બિઝનેસનો. એટલા માટે હું માનું છું કે ઓનલાઈન અને ઓફલાઈન ઇટ્સ નોટ અગેન્સ્ટ, બંને સાથે ચાલી શકે છે. હું કરી રહી છું, મને ડિફરન્સ દેખાઈ રહ્યો છે, કારણ કે હું આગળ વધી. દેટ્સ વાય આઈ કેન સી ધ ડિફરન્સ એન્ડ હોલ થિંગ. જો તમે પહેલેથી બિઝનેસ કરો છો તો નવી વસ્તુ વિશે લાઈક ઇન્ફોર્મેશન લેવી કે કંઈક જાણવું, ઇટ્સ નોટ એ કંઈક તમને નુકસાન નથી કરવાનું. દરેક ઓપોર્ચ્યુનિટી સમજ્યા વગર એક્સેપ્ટ કરવી એવું નથી, અને કરવાની જરૂર પણ નથી. અને સમજ્યા વગર પણ એ વસ્તુને કે એ બિઝનેસને એવું કહેવો કે ઇટ્સ નોટ લેજિટ, ઇટ્સ સોશિયલ મીડિયા પર જે બધું આવે છે ઇટ્સ રિલેટેડ દેટ. વિદાઉટ યુ ડોન્ટ નો એનીથિંગ યુ કેન નોટ જજ. તો ક્વેશ્ચન પૂછો તો જ ખબર પડશે શું છે. ઇન્ફોર્મેશન કલેક્ટ કરો, પછી ડિસિઝન લો. દેટ ઇઝ મેઇન થિંગ. તો જો તમને જાણવામાં રસ હોય કે હું કઈ રીતના ડિજિટલ બિઝનેસ સાથે કામ કરું છું, વિધાઉટ હેઝિટેશન ક્વેશ્ચન પૂછી શકો છો, અથવા મારી વેબસાઇટ પર જઈને ત્યાં રજિસ્ટર પણ કરી શકો છો. સો આઈ થિંક આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક મોર ટાઈમ ઓફ યુ ટુડે. So I will see you tomorrow with one more topic. But yes, today is Sunday. I am doing my business successfully from home anytime. It's 5 o'clock. Still I am doing my business. મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું કરું છું. તો તમે પણ એવું વિચારતા હો ને કે ઓફલાઈન બિઝનેસ, ઓનલાઈન બિઝનેસ ડિફરન્સ શું છે, સમજવું છે, તો મને કોન્ટેક્ટ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય લાઈવ ટુડે. થેન્ક યુ.